જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો વાગવામાં વાગી ગયા છે 9:30 અને વિષ્ણુજી રેડી થઈ ગયા એસબી શોપિંગ જવા માટે. વહેલા તૈયાર છે ને આજ વહેલા તૈયાર થઈ ગયા અડધો કલાક વહેલા આમ તો 10 વાગી તો અહીં. તો હું હવે જાઉં છું દુકાને, કારણ કે મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે એને થોડુંક કોમ છે, એટલે મારે થોડી વાર દુકાને બેસવાનું અડધો કલાક અને પછી વિડીયો અપલોડ કરવા માટે જવાનું થાય એસબી શોપિંગે. તો આજનું જે રૂટીન છે જોવા માટે જોડે રહેજો વ્લોગમાં. અને આપણે આજ આખો દાડે કે વિડીયો ચાલુ જ છે અને જે કટાય છે હું તમને બતાવી જાય, તો જોડે રહેજો વ્લોગમાં. મિત્રો વાગવામાં વાગી ગયા છે 11 અને મારા પપ્પા દુકાને આવ્યા એટલે હું આવી ગયો. તો માહી એવી શોપે અને આયરો મારશે પાવરમાં આવી ગયો, ખબર નહીં પડતી ચમ પણ પાવરમાં આવી ગયો. કઈ વાતનો પાવર આવ્યો ભાઈ તને? શું વાતો નહીં આવે એ મારા વિડીયો કોમેન્ટ આવી લે કે તને કઈ વાતનો ઘમંડ છે? કોને? મને કે તને કઈ વાતનો ઘમંડ છે? હશે કોઈ વસ્તુ સાચી હશે એટલે કરી હશે. મેં એવું તો કોઈ કીધું નહીં ભાઈ મને આ વાતનો ઘમંડ છે કે એવું તો હું બોલ્યો નહીં. તો ચાર પુત્ર એમનું કેમ કરી શકે ભાઈ? હા? કોલ હશે એમનું ના કે ચાર પુત્ર. હા યાર, ટ્રોલ તો બધા હાર્દિક પંડ્યા નહીં થતો. એવું તો વસ્તુ એમ એસ ધોની જેવો એમ એસ ધોની ટ્રોલ થાય એ આમ તો ભાઈ આપણે તો એમ નહીં, આપણે તો એક સામાન્ય નાના ચકડા બ્લોગર છે, યુટ્યુબર છે. થંબનેલમાં બી આવી જો. હું તને કહું. જો હું તને બતાવું. પહેલા મારી વાત પૂરી કરી. થંબનેલમાં બી આવી જો. પહેલા મારી વાત પૂરી કરી. હા. હવે એમ એસ ધોની જેવા એવડા મોટા મોટા મહાન ક્રિકેટરો, એમ એસ ધોની, સચિન તેંડુલકર, પછી વિરાટ કોહલી, હાર્દિક પાંડ્યા, રોહિત શર્મા, આવા ક્રિકેટરો, મોટા મોટા સુપરસ્ટાર હીરો બધાનો વિરોધ થતો હોય તો આપણે એક સામાન્ય ખાલી 5000 સબસ્ક્રાઈબરવાળા યુટ્યુબર, તો આપણો તો વિરોધ થાય, એમાં કોઈ નવાઈની વાત નહીં. સાચી વાત ને? બરાબર. હવે જેવી જેની માનસિકતા બરાબર. બાકી આપણે જેઠાલાલને વિડીયોમાં બોલાવી દીધું તો આપણે દરરોજ મસ્તી થાય જ છે. તને બોલાવી દીધું, જેઠાલાલને બોલાવી દીધું, આપણા અંદર કોઈ એવું હોતું નહીં. બરાબર. પછી જેવું જેને વિચારવું હોય એ એની મરજી. આપણે કોઈને કોઈ કહેવા જવાના નહીં. બરાબર. શું કહેવું? આપણું કોમ સાર્યું, આપણે સવારમાં ઉઠશું, આખા દાડાનું રૂટીન વિડીયો બતાવીશું અને વિડીયો બીજા દાડે અપલોડ કરશું. કોમેન્ટ કરવાનું કોમ ઈનું હોય. મારું રૂટીન કેવું ખબર? હા. સવારના ઉઠવાનું, હા પછી કદાચ રૂમનો પ્લેટનો એકાદો કટ લઉં તો લઉં, ને પછી શોરૂમમાંથી ફોજ થઈ જાય, પછી છેલ્લે કટ ચાલુ કરું, વિડીયો ચાલુ કરું, વ્લોગ વિડીયો. ફોજ કેટલા વાગે હોય? 7 વાગે આજુબાજુ ચાલુ કરું. નાઇટનું રૂટીન ચાલુ કરું. 12 વાગ્યાથી ગમે 8-9 મિનિટનો ઓછામાં ઓછો વિડીયો વ્લોગ કમ્પ્લીટ પૂરો કરી અપલોડ કરું છું. પણ આના બે દાડે આ પ્રોબ્લેમ આવી ગયો હતો ને. એટલે એવું નહીં, પેલું આપણે જેઠાલાલ વાળો વિડીયો નાખ્યું ને, ઓમ કુદા કોમેન્ટ એવી ના આવતી. આપણું જેઠાલાલ વાળો વિડીયો નાખ્યું ને એટલે પબ્લિકને એવું થઈ ગયું કે આ જેઠાલાલને હેરાન કરે. બરાબર કે જેઠાલાલ બોલતા નહીં, પણ અમે 24 કલાક આપણે ભેગા જ હોય કે નહીં હોતા? મારે તો આચું મતલબ વ્લોગ વિડીયોમાં એ વસ્તુ નતા બતાવતા, નકર આપણે રોજ મતલબ એવું વ્લોગ વિડીયો મારે બતાવવાનું કારણ ખબર? તો હું કોઈ ખોટું વસ્તુ અંદર બતાવતો નહીં. આપણે આખો દાડો મસ્તી કરતા હોય અને હું જે હોય ને રીલ બતાવી દઉં. અમુક માણસો કેવું કરે કે સારું હોય ને વિડીયો રાખી, બીજું બધું કાપી નાખે. અને હું આપણે જે મસ્તી કરીએ બધું એમને રેગ્યુલર રાખો જ. બરાબર. અને આપણા એકબીજા મનમાં કશું હોતું નહીં, ભલે ગમે એટલી મસ્તી કરીએ, આપણે હશે ને એ હશે. તો યાર એ વિડીયોથી મારે થોડીક કોમેન્ટો આવવા મળે. કશો વાંધો મગજ ઉપર નહીં લેવાનું, જે થાય જોયું દા. કોમેન્ટો આવશે, બધું થાય, કશો વાંધો નહીં. આપણે હું ના હારું. મારા કદાચ 2 કોમેન્ટો ખોટી આવે ને અંદર, તો એની જગ્યાએ અમે 20-25 કોમેન્ટો હારી હોય. રાઈટ વસ્તુ. બરોબર. 1-2 કોમેન્ટ ખરાબ આવે ને એની અમે 20-25 કોમેન્ટો હારી હોય એટલે આપણે એવું થાય કાઢો ભાઈ, કશો વાંધો નહીં. બરાબર ને? મારે બહુ આવતી ભાઈ આવી કોમેન્ટો. ઓલરેડી વાળી કેટલો ચગાવી તું ઓલરેડી આપણે. ના, એક કમેન્ટ ખોટી નથી, ખોટી નથી, સાચી હતી. આપણે કોઈ કમેન્ટ કરતા નહીં. બરાબર. મારા મસ્તી કરવા જોવો, બોલવા જોવો. બાકી આપણે રિયલમાં ચેવા છીએ ને બધાને ખબર જ છે. મારા જોડે જે બધા માણસો રહેતા હોય એને ખબર હોય કે હું ચેવો માણસ. મને ખબર. હા, તો કશો વાંધો નહીં. એ તો રહેવાનું દુનિયા છે તો બધું. પણ હવે તું કરે કે હું જો આ થંબનેલ ચેન્જ કરવાનો પ્રયાસ કરું. થંબનેલ એક મજબૂત બનાવેલી, હારી થંબનેલ બનાવેલી, પણ મને યુટ્યુબ ખુદ આપતું નહીં ઓપ્શન. વેરિફિકેશન મોબાઈલ નંબર નાખું ને એટલે તે આપણે તારા 2 એકાઉન્ટ જ બને, 2 એકાઉન્ટ તારા બની ગયા. હરીફાના પાર્લરે 2 મિનિટ આવું તો હવે જોઈ લો પાર્લરમાં કામકાજ ચાલુ હોય. અને પેલી ભાઈ સિંધુ શું કરે? સિંધુ હા ઘોડો ફીટ કરે બરાબર. આ બાજુ સરવાણા તમે આવ્યો હતો? હા, એટલે વાયકન પાણી દેવા બાબુ ઘેરથી એટલે પેલા કામ ચાલુ હોય એટલામાં પાણી પીવા જોવાનું. શું કામ ચાલુ? હા વિભા, વિડીયો અપલોડ કરી છે? વિડીયો અપલોડ થઈ ગયું હોય. કાલે 1 વાગે વિડીયો આવી જાય. કાલે 1 વાગે વિડીયો આવી જાય એમ ને? ઓકે.
આપણે તાર સબસ્ક્રાઈબર થાય તો આપણે ચેનલ અંદર કહી દઈએ તારા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય બરાબર લીલાની ચેનલમાં એસકે ઓફિશિયલમાં એસકે બ્લોગમાં બધામાં તારી એડ કરી દઈએ રેડી ને બરોબર ભાઈ તું હવે કંટાળ્યા ક્યાં કંટાળ્યા હા હા તે પી હું તો ના પાડું પહેલા તારે સિગરેટ નહીં પીતી યાર તું દરરોજ સિગરેટ પીવી બોલો તમે કેમેરા બંધ કરવા માટે ગમે બોલશો મને કોઈ ફરક પડવાનો નહીં હું બીજા બ્લોગરો જેવો નહીં મારા વિડીયો બધું ચાલે લાલા પૂછી દો લાલા ખબર લાલા ખબર એવું બોલે હા પણ તાર નહીં બોલું ગેડા તું વિરોધ બનાવતો તું આપણા બ્લોગર સમાજ નો તું અલગ ના જાય યાર પણ યાર ત્રાસ છે હદ થઈ ગઈ મને માથાને આમ ત્રાસ લેવડાવી ગયો હોય પેલો બોલો આવ્યો તો ત્રાસ લેવડાવવાનો હવે તું આવ્યો કોણ બોલો હા ભલે જાણી ચાલો શું વાત કરી? ઓ પેલી બાજુ આપણે કેવા મતી આપણે કોણ એ પસંદા ના તો કેમેરા ચાલુ રહે ભાઈ કેમેરો વિડીયો તો મિત્રો હું હવે જઉં છું ને થોડું કોમ કરાવવા તો આપણે સરવણ કેમેરો ચાલુ રાખીએ આપણે જોડે રહેજો બ્લોગમાં પેલા પાણી બોટલ ભરી આલો પછી કેમેરો ચાલુ રાખો શું કરવાનું કોઈ તો હવે ઉપાડવા જાય પહેલો ને હું એકલો ઉપાડી પણ આ થોડુંક આપું ને તો ખાવા નમી જાય ઘોડો ઉપાડવા જાઓ બાકી બાકી એનો મસાલો બનાવવા તો સરળ બોલકી યાર તમે યાર મને પાણી બોટલ ભરી આલો હું કોક બોલું યાર આ 2 મિનિટ આપણે આપણો ઘોડો ઉપાડો ઉપાડો અલે પણ બીજી વાત તાકાત નથી કરતા ને યાર અલ્યા યાર ઉપાડો કાટલા જેવા થઈને નહીં ઉપાડતો બિલ્ડર લાવે માથે પડેલા એ બધા માથે પડેલા કશા કોમના નહીં કેટલા જણા 1 2 3 4 5 6 જણા થઈને ઉપાડી ગયા તા નહીં યાર તમે મારે પાણી બોટલ ભરવાની બીજું કશું નહીં ભરવાનું મારું કોમ નહીં યાર મારે પાણી બોટલ ભરવાની એનું કોમ હે ભાઈ લો હા વાત બોલો ખાલી એ તો આપવું જોઈએ યાર હા હા ઉપડ્યું હો ભાઈ હજી ચેલો લઈ જવાનું ચેલો અત્યારે કરવાનું હતી કરણ એ શું કરી તું હા બાદી જોડે વાતો કરું બેઠો અનિલભાઈ સખા બંધુ ઓ કોણ ભેજાલો ઓ અનિલ મિત્ર બોલો શું કરી રહ્યા મંત્રી બોલો રાઈસ નહીં યાર જો ભાઈ ગોવા આ બધી એડા જ અમે કરેલી બરોબર ખબર નથી ગોવા ધમકી આલ દીધી ભાઈ શું કેવું આજે જ ને તો ફાઇનલી હવે મારો વિડીયો થઈ ગયો છે પૂરો તો હવે બેઠે બેઠે એડિટિંગ કરતા હું વાહ ભાઈ વાહ. એડિટિંગ કરીને અપલોડ કરી દઈએ તો સવારે 8 વાગે વિડીયો પડી જાય તો પૂરો કમ્પ્લીટ લગાવી દીધો ભૂલી આપણો પકડી ગયો હાથથી ખતરનાક
મિત્રો તમે જોઈ શકો ચાલો ફોન કરીએ જો બધામાં મતલબ ફૂલ બાર ઉભા તો પકડો સિવિલ પકડો અંદર જા કા અંદર જાઓ અંદર થોડી ગયેલું લાગે ટેપ લાગે થોડી દિયા ઓ હરીબાના પાલનનું કામ ચાલુ હો લાલો ટેબલ ઉપર ચડી જાય અને ભૂલી ગઈ લડી રહ્યા બંધા ઉઠી તો તાપ તાપ થઈ રહી શું કેવું પરસોદ નું અમે બહુ વળો હા? ભારે શરીર એટલે પરસોદ વળવાનો તે દૂધ લેવું તે હવે યાર મારો પ્રશ્ન નહીં રહ્યો તો મિત્રો આપણે હવે આ બાજુ જો ઘોડો ચાલુ છે ફૂલ પટ્ટે હા હોય તું એ વ્લોગ ઉતારે બીવરાવી હા રમજો કંટાળી ગયો હે અને આ બાજુ વર્ધનબા તમે અમારું કામ કરવા માટે અડધો કલાક નતા કાઢતા અને વાયકણ 9:30 વાગે સુધી મથો ચમ આવું તમે કોઈ આવો એમ નહીં તમે ઓળખાવો તમને આ બાજુ આવી ગયો લાભા હા જય માતાજી મિત્રો જો અમારો બ્લોગર પરિવાર આવી ગયો હો હા અડધો અડધો રખડતો થઈ ગયો હોય એક પરિવાર સિગરેટ ચોય રખડે છે એક પરિવાર બહાર બેઠો નડતા હોય એવું અહીંયા લાલો ખસેડ ખસેડ કરો ક્યાં છે એ મિસ્ત્રી અમારા બ્લોગર સમાજ ને તું કોઈ કહે છે કે અમારો બ્લોગર સમાજ અમારું સંગઠન બહુ મોટું પાછું અને અમે હવે એક અધ્યક્ષ વધ્યો પાછો જો આ રહ્યો ટાઈગર આ ટાઈગર વધ્યો હવે શું કેવું તો મિત્રો આપણે આવી ગયા હતા પાટણ કારણ કે અનિલને લાવવું હતું ગાયનું જી પણ વાગવામાં વાગી ગયા છે રાતના 11 એટલે કોઈ કરિયાણાની દુકાન ચાલુ નહીં તો આપણને ધક્કો પડ્યો હોય તો હવે આપણે મંચુરિયનને જઈને અનિલને ના પાડી દઈએ કે અત્યારે કોઈ કરિયાણાની દુકાન નહીં અને પછી જો થોડી વાર બેસી ઘેર જઈને પછી બ્લોગનો એન્ડ કરીશું તો જોડે રહેજો બ્લોગમાં જોજો તો મિત્રો કોમ્પ્લેક્સથી આપણે આવીએ છીએ ઘરે અને આપણે વિડીયો એન્ડ કરી દઈએ તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલ એસ્ટોર ઉપર નવા હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મળશું કાલે સવારે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાર મિત્રોને ગુડ નાઇટ તો મળીએ કાલે સવારે